તો ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો। તો વાજી ગયા છે 8:30 ને 8:30 વાગે આપણે ખેતરમાં આવ્યા। તો મિત્રો કાલે આપણે તમાકુ ભરવાનું ચાલુ હતું। તો કાલે 10 બોરી આપણે ગાળિયું ભરી હતું અને 90 બોરી તમાકુની ભરી હતી। અને વદનાપુરનો વરસાદ આવ્યો તો ફટોફટ આપણે તમે જોઈ શકો છો કે જો આ થપ્પી મારી દીધી 90 બોરીઓની અને 10 બોરી ગાળિયું તે હોય બોરીઓ આપણે આમાં થપ્પી મારી મળી જ રાળિયા ઉપર અને તાટપત્રી આપણે તૈયાર હતી તરત વાંચી દીધી તો અને બોરીઓ ખૂટી દીધો આટલી પડી હતી તો આટલી ભરવાની પણ કાલે વરસાદ આવ્યો ને તે તાપડું વેટી નસેલ ગોટો વાળીને મેળ દીધું તો અંદર પાણી નહીં ઉતર્યું પણ અમુક હવા થોડો ઘણો હોય ને એટલા માટે પોળી કરી નાખી વાળી એટલે થોડું તપે ને એટલે હવા થોડો ઉડી જાય તો જે 2-3 પોતળા બીજા હાર્યા ભરાય ને એ લાઈન આપણે ભરી દે ને આપણે બીજી બોર ઉપર પડી છે તમાકુ ભરવાની છે એટલે એના પહેલાં કોથળા લાઈન ભરી દે અને જો 100 બોરી તો આપણે કાલે થપ્પી મારીને મેળ દીધી છે ને આમ તો આપણે 4 તારીખે ગન ખુલવાનો હતો આજે એટલે આપણે ભરી દેવાની હતી પણ કારણ કે કાલે માલ બહુ આવ્યો એટલા માટે આપણે અમને 2 દાડા નહીં ભરવી ભાવમાં કેવું થાય છે જો આપણને ટાઈમ મળે તો આજે આપણે જઈએ હમણાં તમને બતાવીએ દીકરી માર્કેટમાં તો કેવા ભાવ પડે તો લોગની અંદર તમે જોડાઈ રહેજો। ટાઈમ મળે તો જઈએ હો ને કોઈ ફાઇનલ નહીં કહેતો પણ જો ટાઈમ મળે છે ને તો જઉં છું તો તમને બતાવ્યું તો લોગની અંદર જોડાઈ રહેજો। હેલો મિત્રો, વાગી ગયા છે 5 ને 5 વાગે આપણે આવી ગયા ખેતરમાં સાર વાઢવા માટે ચીકુડી તો કાલે બેઠી વાટવાનું ચાલુ કરી દીધું છે અને પેલું બાજુ માં વાઢી એટલે વાઢી કાલે ભેનું પડે છે થોડુંક છે પડે છે પાયેલું છે ને પાછું 2 વખત ઉપર વરસાદ થોડો વરસાદ થયો એટલે ભેનું પડે વાટવાનું કાલ 2 ઝાપટા પડી છે અને આજે આપણે લોગ સવારે તમે સ્ટાર્ટ કર્યો ને અને હું તો હવા આવીશું હવે સવારની તો જો ચીકુડી જેવી છે તમને બતાવી દઉં જો મસ્ત છે ને બાકી આટલામાં 3 ચારા કર્યા લાગે નહીં આપણે ચીકુડીના એટલે અત્યારે બીજી તો સાર કોઈ છે નહીં ચીકુડી છે તે 2 ટાઈમ પાથરો વાટવા થાય ને કાલે એટલે તારે કોઈ કેવું બોલશે કોઈ કેવું બોલશે કોઈ નહીં, કોઈ સપોર્ટ કરતું નહીં, કોઈ ખેડૂતની કોઈ કદર કરતું નહીં। અમે તો ખેડૂતની કદર ના થાય હમણાં આપણે કોમેડી કરતા હોત કોઈ બીજું ત્રીજું હોત તો બસ હવે વિડીયો જોવો કોમેન્ટ મારો શેર કરો પછી આ ખેડૂતનો વિડીયો છે એટલે વસ્તી ખેડૂત રહે ને એ બધી વાતે લૂંટાય છે કે જો પહેલાં તો બિયારણ લેવા જાય ને એટલે કે લૂંટાય પછી લાઈન વાવેતર કરે એટલે એને મોટું કરવા સારું થઈને ખાતર લેવા જાય એટલે એ કણ લૂંટાય પછી એટલું પાછળ એટલેથી હવે મોટું કરે નેટ પૈને રાત દાડો લે અને પૈ મોટું કરે ને પછી લે એટલે એને વેચવા જાય એટલે પાછો ખેડૂત ચોકન લૂંટાય એ વેપારીઓ મન ફાવે એમ લઈ રહે એટલે ખેડૂત બાપડો લૂંટાય આપણે માવઠાના માલથી લૂંટાય બધી વાતે ખેડૂત લૂંટાય છે કોહડો શું કરવાનું એ તો એવું છે એટલે કહેવાય છે કે ખેડૂત રહ્યો ને એ ખેડૂતનો તાજ ચમ કહેવાય છે એટલા માટે બધું સહન કરી કે કાલે તે જોયું ને કાલે વરસાદ કેવો પડ્યો ખબર તો વસ્તીને તમાકુ વાઢેલી પડી હોય કોઈને ઘઉં વાઢેલા પડ્યા એડા પડ્યા બધું પડ્યું હતું તો એને દેવાવાળી ચાલુ કરી દીધી તો ખાબુશીઓ ભરે એટલો વરસાદ કાલે થઈ ગયો હતો બરાબર તો વસ્તી એટલી મહેનત કરી પછી એટલું પેલી કર્યું આટલા દાડા સુધી 6 થી 7-8 મહિનાની તો મહેનત હશે ને એમાં તો એટલી મહેનત કરીને અને આ ઈકન જ્યો આપણે વેચવા તમાકુ એટલે ઈકન જઈને અને ભાવ કે કેવી રીતે ભાવ કરતા હોય રહ્યા ખબર તમને જણ ના આખું બધા જણ પીલા ભાગવા આવ્યા હોય એવો તો ભાવ। તો મિત્રો આપણે જો
અત્યારે 6 વાગી ગયા, 6:30 થઈ ગયા. તો 6:30 વાગે આપણે હવે પાડીઓ પાઈ નથી એટલા માટે હવે પાવાનું ચાલુ કરી દીધું. અત્યારે તો ચાર બાર લઈને આવીને ચા પાણી કરી. હા તો અત્યારે હારો વધનારો ન હને પડ્યો. હમણાં વહેલા પીએ ને એટલે ઓછું પીવા. હા અત્યારે તો ઉનાળાનું પાણી જોવો જ, જેટલું પાણી પાયું હોય ને એટલું સારું. પાણી તો જોવો જ પેશન. પગ પલળા જો કતે લઈ રહે. આ લઈ લેજો, નહીં પીવો હડો વને બકરીને છોડો. ભેંસ પી દો. ભેંસ લીલી નહીં દેખાતી નહીં. સવારે વહેલું ચાર જોવાનું. અત્યારે સવારે વહેલું સવારે મન લાગે છે એવું એટલે હું કહું. ચેટલી તરસી એરીએ વળી વહેલા પાણી નહીં પીતી, અત્યારે જ પીવા. અને આ ભેંસને વચળ કઈ રીતના ખબર? ગાય જેવા અને મલ્યા મોટા. તમે ગાય સોને ગમે એટલું ઊભી હોય ને તો તમે વરાખમાં વચળ પકડીને તોણો ને તો વને એવું કોઈ નહીં. હા પાડીઓને તમે થોડી પહેલાં ચા નાખી દો, પછી હું ખોણ કરું અને પછી દોવા આવું. ના એવું નહીં કરું. ને ખોણ મેલીને દોવા બેસ અને હું સાજ નાખ. તો એને 2 ડોકા નાખો, હું ખોણ કરું. તાજો હક ખાતી પગાર લેવા લેવા જવાનું અત્યારે